विद्यार्थी मित्रों, जय हिंद, नमस्ते। एक वक्त फरी आपनु सीएम फिजिक्स में स्वागत है। हूँ केतन उपाध्याय। आज धोरण 11 चैप्टर नंबर 5 एनसीईआरटी एक्जाम्पलर सोल्यूशन गतिना नियमोना प्रश्नों की चर्चा करशुं। आपणे एनसीईआरटी एक्जाम्पलर नो सोल्यूशन चैप्टर नंबर 5 गतिना नियमों विषे आपणे चर्चा करवानी छे। तो गुजराती माध्यम चैप्टर नंबर 5 गतिना नियमों पर एनसीईआरटी एक्जाम्पलर प्रॉब्लम सोल्यूशन नो आपणे प्रथम एमसीक्यू करिए। प्रश्न नंबर 1, बॉल नियमित सुरेख गति साथे मुसाफरी करे छे तो तेनो अर्थ थाय। विद्यार्थी मित्रों, प्रश्न सामान्य छे, पण जो आ प्रश्न ने बॉल ने मगज में राखीने करवामां आवे तो महत्तम विद्यार्थीओ आनो आंसर एक प्रकार थी खोटा डायरेक्शन में लई जाय, जे मात्र बॉल ना कारणे। एक बॉल नियमित सुरेख गति साथे मुसाफरी करे छे, एटले सुरेख गति करे छे। मात्र ट्रांसलेशन गति सुरेख गति थाय छे, मात्र सुरेख गति थाय छे। जो एने ध्यान राख्યું तो प्रश्नનું સોલ્યુશન સાચું થઈ શકે, પણ જો બોલને ધ્યાન રાખ્યું તો જનરલી બોલ માટે સ્ટુડન્ટ ચાક ગતિ વિચારે છે અને એ પ્રમાણે આ પ્રશ્નનો જવાબ આપે છે। સુરેખ ગતિ માટે આપણે પ્રથમ બોલની જગ્યાએ એક બીજી આકૃતિ લઈ, ચોરસ બ્લોક લઈ અને તેને સમજીએ। માની લઈએ કે એક બ્લોક સુરેખ પથ પર ગતિ કરે છે, એનો મતલબ શું થાય? એનો મતલબ એ થશે કે બોલ જ્યારે આગળ વધશે ત્યારે બોલ પરના બ્લોક પરના દરેક બિંદુ રેખીય ગતિ માટે, સુરેખ પથ અથવા રેખીય ગતિ માટે જે સપાટી છે ત્યાંથી બિંદુનું અંતર અને માની લઈએ કે આ બિંદુનું અંતર x1 છે તો સંપૂર્ણ ગતિ દરમિયાન તેનું અંતર x1 જ રહે। તેવી જ રીતે જો આ બિંદુનું અંતર સપાટીથી x2 છે તો સંપૂર્ણ ગતિ દરમિયાન તે અંતર x2 જ રહેશે। જો બ્લોકનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v હોય તો બ્લોક પરના દરેક બિંદુનો વેગ v અચળ હશે। દરેક બિંદુઓનો વેગ સમાન હશે વત્તા તેની સમતલથી જે અંતર છે, દરેક બિંદુનું અંતર અલગ અલગ હોઈ શકે, સમાન પણ હોઈ શકે, પણ જે અંતર તેની સપાટીથી છે એ થ્રુઆઉટ ગતિ, સંપૂર્ણ ગતિ દરમિયાન અચળ રહેશે। આ વાતને ધ્યાન રાખીને જો તમે બોલ વિશે ચર્ચા કરો કે બોલ માત્ર રેખીય ગતિ કરે છે, માત્ર રેખીય ગતિ કરે છે મતલબ શું થશે? સરકે છે, ગબડતો નથી, તો તે સમય તેના દરેક બિંદુનો વેગ દ્રવ્યમાન કેન્દ્રથી લઈ સપાટી સુધીના દરેક બિંદુનો વેગ તેનો સમાન હશે। દરેક બિંદુનો વેગ સમાન હશે કેમ કે ઓબ્જેક્ટ સરકે છે। બોલ નિયમિત સુરેખ ગતિ સાથે મુસાફરી કરે છે, તેનો અર્થ થાય તો તેનો અર્થ થશે કે બોલના બધા ભાગોનો વેગ સમાન, મૂલ્ય અને દિશા મૂલ્ય દરેકનું સમાન છે અને દરેક વેગના કણની દિશા સમાન છે તથા વેગ અચળ છે। જો આ સમય બોલના કારણે વિદ્યાર્થી ચાક ગતિ મગજમાં લાવી તો તે આના સિવાય કોઈ પણ આન્સર પર જઈ શકે છે, પણ અત્યારના બોલ નિયમિત સુરેખ ગતિ કરવાને કારણે સાચો જવાબ આપનો સી થાય છે। હવે પ્રશ્ન નંબર 2 તરફ આપણે જઈએ। પ્રશ્ન નંબર 2, 1 મીટર પટ્ટી, આના જેવો જ પ્રશ્ન જે પ્રશ્ન નંબર 1 જેવો છે। 1 મીટર પટ્ટી નિયમિત વેગથી ગતિ કરે છે। હવે જ્યારે બોલ કે પટ્ટી નિયમિત વેગથી ગતિ કરે એનો મતલબ આપણે ધારી શકીએ કે તેનો પ્રવેગ શૂન્ય થાય। જો પ્રવેગ શૂન્ય થાય, પ્રવેગ a બરાબર શૂન્ય થાય તેનો મતલબ આપ કાઢી શકો કે તેના પર લાગતું બળ પણ શૂન્ય થાય। તો મીટર પટ્ટી પર લાગતું બળ શૂન્ય થાય, મીટર પટ્ટી પર લાગતું બળ શૂન્ય થાય, મીટર પટ્ટી પર લાગતું કુલ બળ શૂન્ય થાય। બળ તેમજ ટોર્ક શૂન્ય હોવા જરૂરી નથી, એટલે મીટર પટ્ટી પર લાગતું બળ શૂન્ય થાય।
હવે આપણે ટોર્ક ઉપર વિચારવાનું છે. મીટર પટ્ટી એટલે આ પ્રમાણની એક મીટર પટ્ટી હશે અને તે સંપૂર્ણ રૂપે રેખીય ગતિ કરે છે. એટલે દરેક બિંદુનો વેગ આ દિશામાં જશે. આ તેનું દ્રવ્યમાન કેન્દ્ર. આવી જ રીતે મીટર પટ્ટી સરકતી આગળ જાય છે તો તેના પર લાગતું બળ શૂન્ય થશે. કેમ કે એ નિયમિત વેગથી થાય છે. જો પ્રવેગિત ગતિ હોય તો બળ જોઈએ. આ સમયે આપણે એવું માની લેવું પડે કે તેનું સપાટી સાથેનું ઘર્ષણ બળ શૂન્ય છે. તો હવે ટોર્ક વિશે વિચારવાનું છે. દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્રનું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ તમને ખ્યાલ છે RF sin θ થાય. જો તેમાં F શૂન્ય થાય તો ટોર્ક પણ તમારું શૂન્ય થાય અને ટોર્ક શૂન્ય ન હોય તો રેખીય ગતિ પણ ન થાય. ટોર્ક હશે તો એનામાં આવી રીતે ચાક ગતિ થાય. ચાક ગતિ થતી નથી એટલે એ પ્રમાણે પણ તમે જવાબ લ્યો તો મીટર પટ્ટી પર લાગતું બળ શૂન્ય છે અને મીટર પટ્ટીના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ટોર્ક પણ શૂન્ય થશે. એટલે આનો જવાબ બી થાય. નિયમિત રેખીય વેગથી ગતિ કરતી હોય તો તેના પર લાગતું બળ શૂન્ય અને ટોર્ક પણ શૂન્ય છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ જઈશું. પ્રશ્ન નંબર 3 અતિ સામાન્ય પ્રશ્ન છે, પણ જો જલ્દી સોલ્વ કરવાની ટ્રાયમાં અથવા ઝડપના કારણે યુ અને વી, પેલા પ્રશ્ન વાંચી લઈએ અને પછી સામાન્ય વિદ્યાર્થીઓ દ્વારા થતી ભૂલ વિશે ચર્ચા કરી અને આપણે સાચા સોલ્યુશન તરફ જશું. 150 ગ્રામ દળના ક્રિકેટના બોલનું પ્રારંભિક વેગ યુ વેક્ટર બરાબર 3i + 4j મીટર પર સેકન્ડ અને ફટકો માર્યા પછીનો અંતિમ વેગ વી વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ -3i + 4j મીટર પર સેકન્ડ છે. સ્ટુડન્ટ, તો વેગમાનનો ફેરફાર, વેગનો નથી કીધો, વેગમાનનો ફેરફાર, અંતિમ વેગમાન, એને મિસગાઈડ કરવા માટે સૂત્ર આપ્યું છે. આમ તો નીટની જે એક્ઝામ આપતા હોય અને વેગમાનના ફેરફારનું સૂત્ર તો ખ્યાલ જ હોય. વેગમાનનો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગનો એકમમાં છે. પેલું ઓપ્શન શૂન્ય છે. સ્ટુડન્ટ વિચારે 3i 4i માઇનસ થઈને શૂન્ય આવી શકે. તો આ તમે ઝડપથી લીધું ડિસિઝન છે, જેને કારણે પ્રશ્ન ખોટો પણ થઈ શકે. તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ માસમાં તો ફેરફાર ન થાય એટલે ડેલ્ટા વી. એમ તમને 150 ગ્રામ એટલે આપી 150 ગ્રામને કેજીમાં ફેરવશું તો 0.15. ડેલ્ટા વી આપણી પાસે આવી જાય તો કામ થઈ જાય. તો ડેલ્ટા વી નું સૂત્ર થઈ જશે વીએફ માઇનસ વીઆઈ, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગનું માઇનસ અંદર ગુણાકાર કરી નાખીએ તો 3i કેપ માઇનસ 4j કેપ માઇનસ આ માઇનસ આ બંનેને પણ માઇનસ કરશે એટલે થશે 3i માઇનસ 4j, બંનેનું સોલ્યુશન થશે -6i માઇનસ 8j. માઇનસ સાઇન કોમન લઈ લ્યો, 6i પ્લસ 8j. બસ હવે સિમ્પલ ગુણા કરવાનું છે ઇન્ટુ માઇનસ ડેલ્ટા વી નું મૂલ્ય મૂકી જે -6i પ્લસ 8j. આનો ગુણાકાર કરશો તો -12 રહેશે 0.9 ઓફ i કેપ પ્લસ આ બેનો ગુણાકાર 1.2 ઓફ j કેપ. એટલે આપણો વેગમાનમાં થતો ફેરફાર 0.9i પ્લસ 1.2j વિથ માઇનસ સાઇન ફાઇનલ થાય છે. આ દોસ્તો આ મૂલ્ય ધ્યાન રાખજો, કેમ કે નેક્સ્ટ પ્રશ્નમાં આપણે આ જ મૂલ્ય વિશે ચર્ચા કરવાની છે. તો 150 ગ્રામના દડાનો પ્રારંભિક અને અંતિમ વેગ આપ્યો તો વેગમાનમાં ફેરફાર શાંતિપૂર્વક કેલ્ક્યુલેશન કર્યું. બહુ કોઈ મોટી રોકેટ સાયન્સ યા ટેકનિકલ લોજિક નથી લાગી રહ્યું. માત્ર તમે કેલ્ક્યુલેશન કરીને જવાબ આપો છો કે એમને આપો છો તેના પર નિર્ભર છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ જઈશું.
પ્રશ્ન નંબર 4 જે હમણાં આપણે સોલ્યુશન જોયું એ જ પ્રકારનો પ્રશ્ન છે કે 150 ગ્રામ ક્રિકેટ બોલનો પ્રારંભિક વેગ 3i + 4j મીટર પર સેકન્ડ અને ફટકો માર્યા પછીનો અંતિમ વેગ vi = -3i + 4j મીટર પર સેકન્ડ. તો ફટકા દરમિયાન વેગમાનના ફેરફારનું મૂલ્ય એટલે આપણે ડેલ્ટા પી શોધવાનું છે, મોડ્યુલસ ઓફ ડેલ્ટા પી શોધવાનું છે. તો આનું જો સોલ્યુશન લઈએ તો અંડરરૂટ ઓફ 0.9 નો સ્ક્વેર મૂલ્ય શોધવા માટે વત્તા 1.2 નું સ્ક્વેર. ખ્યાલ હશે કે મોડ્યુલસ ઓફ એ વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટ ઓફ કેટલું થાય આપણી પાસે ax² + ay² + az² પ્રમાણે થાય. એ પ્રમાણે સૂત્ર લગાવશું 9 અને 12 ની પેરનું 225 થાય અને 225 નું જો અંડરરૂટ કાઢીએ તો આપણે કેટલું થાય 15 અને અહીંયા થઈ જશે 1.5 મીટર પર 1.5 kg મીટર પર સેકન્ડ. બંને સૂત્ર સમાન હોઈ શકે, બંને પ્રશ્ન સમાન છે. એકમાં વેગમાન શોધવાનું છે, એકમાં વેગમાનનો ફેરફાર શોધવાનું છે. હવે આપણે પ્રશ્ન નંબર 5 તરફ જઈશું. પ્રશ્ન નંબર 5 સામાન્ય પ્રશ્ન છે કે કણોના વચ્ચે સંઘાતમાં વેગમાન સંરક્ષણનો નિયમ કેની વડે સમજી શકાય છે? તો ન્યૂટનના બીજા નિયમ વડે અને ત્રીજા નિયમ વડે. બળ બરાબર માસ ઇન્ટુ એક્સિલરેશન. સંઘાત થશે તો એકનું બળ બીજા પર લાગશે અને બીજાનું બળ પહેલા પર લાગશે. એટલે ન્યૂટનના બીજા અને ત્રીજા નિયમની આપણે ચર્ચા કરવાની હોય તો કણો વચ્ચેના સંઘાતમાં અથડામણમાં વેગમાન સંરક્ષણનો નિયમ ન્યૂટનના બીજા અને ત્રીજા નિયમ પરથી સમજી શકાય છે. જે સબ્જેક્ટિવ પ્રશ્ન છે જેની જાણકારી આપને હોવી જોઈએ. પ્રશ્ન નંબર 6 તરફ. પ્રશ્ન સારો છે. પ્રશ્ન 6 તરફ આપણે જઈએ. એક હોકીનો ખેલાડી ઉત્તર તરફ ગતિ કરતા. હવે આપણે સૌથી પહેલા એક્સિસ અને તેની દિશા વિશે ધ્યાન હોવું જોઈએ. એક્સિસની દિશા તરફ આપણે ધ્યાન હોવું જોઈએ. આપણી તરફ આ છે ઉત્તર, નોર્થ, સાઉથ, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હોકીનો એક ખેલાડી ગતિ કરે છે અને હોકીનો ખેલાડી ઉત્તર તરફ ગતિ કરી રહ્યો છે. આ તરફ આ સમય તે ઉત્તર તરફ ગતિ કરી રહ્યો છે આવી રીતે. ત્યારે હરીફ ખેલાડીને દૂર કરવા એકાએક તેટલા જ વેગથી એટલે વેગમાં ફેરફાર કર્યા સિવાય માત્ર તે દિશા બદલી અને વેગ પશ્ચિમ તરફ જાય છે. તો ખેલાડી પર લાગતું બળ શોધો. દડા પર લાગતું બળ નથી શોધવાનું. ખેલાડી પર બળ લાગે તો ખેલાડી જે દિશામાં આગળ વધે તેની વિરુદ્ધ દિશામાં તેના પર બળ લાગે, ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ પશ્ચિમ તરફ છે, પૂર્વ તરફ તો પશ્ચિમ તરફ. તો સ્ટુડન્ટ આની તરફ જાય કે પૂર્વ તરફ જાય છે? પશ્ચિમ નહીં. એકાએક ટર્ન થાય છે ત્યારે આપણે વિચારવાનું છે. માની લઈએ કે આનો વેગમાન p1 વેક્ટર, આનો વેગમાન p2 વેક્ટર. હવે જ્યારે આ બંને જાય છે p1 તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p ઇઝ ઇક્વલ્સ ટુ p2 માઇનસ p1 વેક્ટર. તો વેગમાનમાં થતો ફેરફાર p2 વેક્ટર માઇનસ p1 વેક્ટર વેક્ટર લગાવી લઈએ. p1 વેક્ટર માઇનસ p2 વેક્ટર. તો માઇનસ p1 વેક્ટર ક્યાં દિશામાં હોય? માઇનસ p1 વેક્ટર આપણે આ દિશામાં, આને સમાંતર આ દિશામાં જો કોઈ વેક્ટર બનાવવામાં આવે અને સમાંતર તો આ વેક્ટર તમારું થઈ જશે માઇનસ p1 વેક્ટર. p2 વેક્ટર અને p1 વેક્ટર ને એટલે તમે મેથ્સમાં આવી રીતે પણ લખી શકો. તો બે વેક્ટરનો જ્યારે સરવાળો કરશું તો પરિણામી સદિશની દિશા તમારી પાસે આ દિશા આવશે. તો એ આ દિશામાં જાય છે. તેના પર ઘર્ષણ બળના કારણે વેગની દિશા ઉલટાઈ ગઈ એટલે ઘર્ષણ બળના કારણે જે પરિણામી બળ લાગશે આનો સમાંતર વેક્ટર બનાવો આ દિશામાં એટલે તમને ખ્યાલ આવશે. ઘર્ષણ બળ દ્વારા
દક્ષિણથી પશ્ચિમ તરફ જવાવાળા દિશામાં બળ લાગશે. તો ખેલાડી પર લાગતું ઘર્ષણ બળ દક્ષિણથી પશ્ચિમ સાઉથ ટુ દક્ષિણથી પશ્ચિમ તરફ લાગશે. આ પ્રમાણે ઘર્ષણ બળ લાગશે. સામાન્ય પ્રશ્ન છે, પણ ત્યાં પરીક્ષામાં દિશા વિશે ખાસ ધ્યાન રાખવાનું. આનામાં પ્રશ્નમાં કંઈ અલ્ટરેશન મોડિફિકેશન કરે તો તે પ્રમાણે દિશાનું કેલ્ક્યુલેશન કરીને રાખવાનું. તો હોકીના ખેલાડી પર એકાએક જો ટર્ન લેશે તો તેના દ્વારા ઘર્ષણ બળ આટલું લાગશે. ઇન કેસ ઘર્ષણ બળ અને આટલું ન મળે તો ખેલાડી તરત સ્લીપ થઈ જાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 7 તરફ જઈશું. બહુ અતિ સામાન્ય પ્રશ્ન, કેલ્ક્યુલેટિવ પ્રશ્ન છે, પણ કોન્સેપ્શિયલ છે. 2 kg પદાર્થનું સ્થાનાંતરણ પીટી પ્લસ ક્યુટી સ્ક્વેર પ્લસ આરટી ક્યુબ સૂત્ર અનુસાર ગતિ કરે છે, જ્યાં ક્યુનું મૂલ્ય, પીનું મૂલ્ય અને આરનું મૂલ્ય આપેલું છે. તો ટી બરાબર 2 સેકન્ડ પર લાગતું બળ કેટલું થાય? તો આપણે શોધવાનું છે બળ બરાબર માસ ઇન્ટુ એક્સિલરેશન. માસ આપણી પાસે આવી ગયો છે 2 kg. હવે જો ક્યાંકથી પ્રવેગ મળી જાય તો આપણું કામ થઈ જાય. તો સ્થાનાંતરણથી વેગ જશું, સ્થાનાંતરણથી વેગ dx બાય dt. જો આનું ડાયરેક્ટ dx કરીએ તો પીટી નું થશે p, qt સ્ક્વેર નું થશે ટ્વાઇસ qt અને rt ક્યુબ નું થશે થ્રાઇસ rt સ્ક્વેર. હવે પ્રવેગ બરાબર કેટલું થાય? dv બાય dt થશે. તો વેગનું કરશું તો 0 ટ્વાઇસ ક્યુ વત્તા 6rt. તો એક્સિલરેશન આપણી પાસે થઈ જશે 6rt વત્તા 2q. 6 r નું મૂલ્ય આપણી પાસે આપ્યું છે 5, ટી નું મૂલ્ય આપણે આપ્યું છે 2 સેકન્ડ વત્તા 2 ઇન્ટુ ક્યુ. ક્યુ નું મૂલ્ય આપણી પાસે આપ્યું છે 4, 60 પ્લસ 8 એટલે થઈ જશે 68. તો અહીંયા ઇન્ટુ 68 એફ બરાબર 136 ન્યૂટન. એટલે જવાબ એ થશે. અતિ સામાન્ય પ્રશ્ન છે, જેથી વધારે આનામાં એક્સપ્લેનેશનની જરૂર નથી. આપણે પ્રશ્ન નંબર 8 તરફ જઈશું. 5 kg દળના પદાર્થ પર એફ ફેક્ટર બરાબર 3i પ્લસ 4j ન્યૂટન બળ લાગે છે. જો ટી બરાબર 0 સમય પ્રારંભિક વેગ v વેક્ટર બરાબર 6i માઇનસ 12j મીટર પર સેકન્ડ હોય તો સમય માત્ર y અક્ષ પર પ્રવેગ મળે. y અક્ષ ઉપર પ્રવેગ ક્યારે મળે? જ્યારે y અક્ષ પર વેગ મળે. તો y અક્ષ પર વેગ ક્યારે મળે? જ્યારે x અક્ષ પરનો વેગ 0 થાય તો માત્ર આપણે y અક્ષ તરફ પ્રવેગ મળે. તો આ પ્રમાણે પ્રારંભિક વેગ માટે હું લખીશ પ્રારંભિક વેગ v0 વેક્ટર આપણી પાસે શું હોય? v0 ઓફ x i વત્તા v0 ઓફ y. પ્રારંભિક વેગ y અક્ષની દિશામાં છે. આપણે v0 અને થોડીક વાર માટે v0 કરી લ્યો. v0 વેક્ટર બરાબર કેટલું આપ્યું છે? 6i માઇનસ 12j. એટલે એ પરથી તમે કહી શકો પ્રારંભિક વેગ આટલો છે. હવે એફ વેક્ટર તમારી પાસે કેટલું આપ્યું છે? 3i પ્લસ 4j. હવે y અક્ષ પરનો વેગ માત્ર y અક્ષ પરનો વેગ ક્યારે મળે? જ્યારે vx તમારું 0 થાય. એટલે અહીંયા તમારી પાસે vx નું સૂત્ર શું થશે? v0 ઓફ x પ્લસ a ઇન્ટુ ટી આપણે શોધવાનું છે. v0x કેટલું થશે? 0. v0x 0 થાય તો જ આપણે માત્ર y અક્ષ પરનો વેગ મળે. બરાબર આની સાથે સરખાવશો તો v0x તમારું કેટલું થશે? 6i.
વત્તા એ આપણે જો મળી જાય તો અહીંયા કામ થઈ જાય તો એક્સિલરેશન ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ માસ, તો કેટલું થાય છે 3i પ્લસ 4j અપોન 5, એટલે કેટલું થઈ જશે 3 પ્લસ 5i પ્લસ 4 બાય 5 ઓફ j. હવે વેગ 6 થી 0 થાય છે એટલે આ પ્રવેગ ન હોવો જોઈએ, પ્રતિપ્રવેગ હોવો જોઈએ. તો એક્સ અક્ષની દિશામાં પ્રતિપ્રવેગ તમારું કેટલો થઈ જશે -3/5 ઓફ t. તો 3t/5 ઇઝ ઇક્વલ્સ ટુ 6i. તો t ઇઝ ઇક્વલ્સ ટુ 10. આનામાં પણ એક્સ અક્ષ છે તો આઈ આવશે, આઈ થી આઈ કેન્સલ, એટલે 10 સેકન્ડ તમારો જવાબ આવશે. ઓકે, તો વાય ખાલી ધ્યાન રાખવાની વાત છે કે વાય અક્ષ પર વેગ ત્યારે જ મળે જ્યારે એક્સ અક્ષ પરનો વેગ 0 થાય. પ્રશ્નનું ચાન્સ છે આવા પ્રકારના પ્રશ્ન કદાચ આવી શકે. આપણે પ્રશ્ન નંબર 9 તરફ જઈશું. એક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરીને એમ દળની કાર 2 સેકન્ડમાં v વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ vi, જ્યાં v ગ્રેટર ધેન 0 નો વેગ પૂર્વ તરફ મેળવે છે. પૂર્વ તરફ એટલે આપણે એક્સ અક્ષની ધન દિશા તરફ વિચારી શકીએ. એ કોઈ કાર સ્થિર સ્થિતિમાંથી આ દિશામાં ગતિ કરે છે પૂર્વ તરફ. તો કારના અચળ પ્રવેગ સાથે ગતિ કરતી ધારીને તેના પર લાગતું બળ. હવે બળ કેટલું લાગે તો ફોર્સ બરાબર કેટલું થાય માસ ઇન્ટુ એક્સિલરેશન. માસ ઇન્ટુ એક્સિલરેશન. માસ તો આપણી પાસે એમ છે, એક્સિલરેશનની ચર્ચા કરીએ તો v બરાબર u પ્લસ at. તો v0 પ્લસ a ઇન્ટુ 2 સેકન્ડ. 2 સેકન્ડમાં લાગતું બળ તો a બરાબર v/2. તો f ઇઝ ઇક્વલ્સ ટુ mv2. એટલે આપણી પાસે mv/2 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 mv/2. હવે બળની દિશા કારના એન્જિન વડે પૂર્વ તરફ, આ આપણે દિશા આપણે એને કેટલી માની છે પૂર્વ તરફ મળે છે. તો રોડ દ્વારા ટાયર પર લાગતા ઘર્ષણના કારણે mv/2 પૂર્વ તરફ લાગે છે. હવે જો ગાડી ગતિ કરતી હોય તો તેના માટે ઘર્ષણ બળ આ દિશામાં લાગે તો એન્જિન તેના પર આ દિશામાં બળ લગાવે. હાલાકી એન્જિન બળ નથી લગાવતું, એ તંત્રનું ઇન્ટરમીડિયેટ બળ કહેવાય. એટલે જવાબ તમારો થશે રોડ દ્વારા ટાયર પર લાગતા ઘર્ષણના કારણે mv/2 પૂર્વ તરફ લાગે છે. ઘર્ષણ બળ આ દિશામાં હશે, રોકવાનો પ્રયત્ન કરશે તો એનાથી વધુ બળ આ દિશામાં લાગશે પૂર્વ તરફ. રોડ અને ટાયર વચ્ચેનું ઘર્ષણ દૂર થતા એન્જિન દ્વારા mv/2 કરતા વધારે લાગે છે. વધારે લાગશે તો તે ઠીક છે અચળ પ્રવેગ નહીં થાય, એનો પ્રવેગ વધતો જશે. ઓકે, તો તમારા માટે થઈ જશે રોડ દ્વારા ટાયર પર લાગતા ઘર્ષણના કારણે mv/2 પૂર્વ તરફ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટી ના અમુક પ્રશ્નોની કેલ્ક્યુલેશન મેં પહેલા પ્રીવિયસ લેક્ચરમાં પણ કીધું છે. અમુક પ્રશ્નો તેના એવા હોય છે કે તમે ઘરેથી કેલ્ક્યુલેટ કરીને ગયા છો તો જ એક્ઝામ હોલમાં તેનો સાચો જવાબ આપી શકશો. અધરવાઇઝ ત્યાં બેસીને સંપૂર્ણ કેલ્ક્યુલેશન કરવું એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ વત્તા ભાગ્યે જ સાચું થાય તેવા પ્રકારના પ્રશ્નો હોય છે. તો આપણે એક્ઝામ્પલરના સોલ્યુશન શાંતિથી, ધ્યાનથી અને પ્રેક્ટિસ સાથે કરવા આપ લોકોને વિનંતી. આજ એક્ઝામ્પલરનું સફર આપણે અહીંયા જ રોકશું. ત્યાં સુધી આપ દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, નમસ્તે. अब कीजिए फिजिक्स का डर खत्म. फिजिक्स को याद करें मिनटों में, बड़े से बड़े न्यूमेरिकल सॉल्व कीजिए 1 मिनट में.
यहाँ मिलेगा बोर्ड, नीट और जी।